માં ભગવતીનો દરબાર છે, મારી માતાનો પ્રસંગ છે, કુવાવાળા મેલડીમાંનો. હે બાપ, આ ઝાલાવાડની ધરતીની મારી પર પગ મૂકીને બાપ અને બરોબર વઢવાણનું પાદર આવે એટલે વઢવાણના પાદરની મારી પર માં નગટી વાવીના ટોડાની માતા બેઠી છે અને બરોબર એની મારી પર પગ મૂકે એટલે મારા સલીમ ખાનની મેલડી છે, મહાની મેલડી. વિચાર કરજો મિત્રો, મહાણની મારી પર સુરેન્દ્રનગરની મસાણી મેલડી મુસલમાન ભૂવો અમારો લાડકો સલીમ ખાન. ત્યાર પછી રામ કોમ્પ્લેક્સ ની માલ પર નજર કરો એટલે વેપારીના ખૂબે ખૂબે વેપારીને લાડ કરાવનારી ભૂરિયા વાઘરીની મેલડી, રાંધવા વાળી મેલડી, તોપ વાળી મેલડી. બસ સ્ટેન્ડ થી આગળ થાય એટલે મારો બાપુ જો ગાંઠિયા વણાતા હોય એક દુકાનની માલ પર સામે બારખડી મેલડી બેઠી હોય. ખબર પડે માણા કહેવા છે કે વણેલા ગાંઠિયા મરસા ખાતા હોય, પણ બરોબર આમ નજર કરે તો બાપ આમ તો નાના નાના જેલો જેલો દીવો બળતો હોય અને એને સામું નજર મંડી જાય તો મારી બારખડી મેલડી ખમા કરી દેતી બાપ. અને આજ કુવા વાળી મેલડી અને એ માતા આજ બિરાજમાન હોય અને એવી માં આજ તને જગાડવી છે. આ વાર્તા પૂરી થાય માં તને હાથ પાડું છું, સમય આવે અને સમયે માં તું બોર માનજે. કારણ મારે વાત કરવી છે દાદા જેતમલની પાવાની દેવની. હાઈલાની મારી કોઈ વિયાદ આવે એટલે ભગા અણદાની મેલડી, મહકડી પાસે આવ એટલે હામા કાઠાની મેલડી, મુળની પડખાલી માલપા જાવ, હરા ગામની માલપા જાવ એટલે આંબા વાઘરીની મેલડી વાણીયાની દુકાને કરે છે. કડીના કાંગડા ધુણાવડાની માતા, કાનપુરની માલપા જાવ એટલે પેથિયાલ ફૂલડીની માતા, વિરમ ગામની માલપા જાવ એટલે જીવણિયાર જીવણીની માતા, ધોળકાની પડકે જાવ એટલે કાવીઠાની માલપા જાવ એટલે દરબારોની ડેલીએ ફતિયા જોગીની ફતેશી ચાવડાની માતા. ત્યાંથી આગળ વધો એટલે ખુમાનસિંહ વાઘેલાની મેલડી, દિલુભાના દલની માતા, દરિયાબાની માતા. અને માતા છે ને એ કદાચ જો કુંવાસી ટવકો કરે ને તો માવતરની માતા અહીંયા ટવકો કરીને ઉભી રહેતી હોય. અને બહુ મજાની વાત છે કે આદરણીય ભીખુદાનજી એક ગીત બહુ સારું ગાય છે કે કરો તારી સેજલડી ના વખાણ, કરું તારી નિંદરડી ના વખાણ, એવા શબ્દના એશ માડા મળ્યા પૂરા થયા રે લો.
કહેવાય છે કોક દી ધોળકા બાજુ જજો અને ધોળકાની બાજુમાં સહેજ ને સાથળ ગામ છે. દાદા જેતમલ થઈ ગયા અને જેતમલ દાદા સાથળિયા હાકના દેવી પૂજક વાઘરી સાથળ ગામમાંથી છૂટા પડ્યા એટલે એની અટક સાથળિયા છે. એનો અખાડો છે. માતાઓ કેવી હોય અને પૂરો પૂરો કેવો હોય, દાદો કેવો હોય. આ પ્રસંગ ભગવતીનો દરબાર હોય અને ત્યારે મારી પાવાની દેવી દગઉ માતા, મારી પાવાની એવા જેતમલ દાદા કહેવાય છે દેવી પૂજક સમાજમાં દેવ થઈ ગયા હતા અને વાઘરીના મહણની માલપા દાદાની ખાંભી છે. હાલની તારીખમાં જેતમલ દાદાની ખાંભી તળાવની પાળે બાવળના ઝાલાની માલપા છે. આ સત્ય ઘટના બની ગયેલી વાત છે કે દીકરીઓની વારે કોકની દાદો ચડ્યો. પાળિયા અમથા નથી થતા, પાળિયા મરદના થાય, રાકાના પાળિયા ન હોય. દીકરીઓ માટે ને ગાયો માટે ખપી ગયા હોય ને એના પાળિયા થાય. ગાંઠિયા તળતા તાવડામાં પડ્યા હોય એના પાળિયા ન થાય. એ કહેવાય કે પછી માતાનો ભૂવો હોય કે કદાચ 18 વર્ષની મારી પાસે ગામ વાળે અર્જણ જેથી મૂંગ્યો ધીંગાણો ઢોલ વાગે અને પછી ગામ ભાંગતું હોય અને કદાચ મરદ થઈ ગયો અને સીમાડા સુધી વિયો જાય અને ધડ ઉપરથી માથું પડ્યું હોય ધડ લડ્યા હોય એને જગત યાદ કરતા હોય. બાપ કહેવાય છે એના પાળ્યા થાય. બાકી પરાણે ધક્કા મારીને ધીંગાણે મોકલ્યા હોય કે ધીંગાણે જવું શું, યા તો હાસન બાજ છે, તો યા થોડા ખોટા બાજ છે. શું લાવું? અરે જાઓ કોકનું માથું વાટી લાવો, હાથ વાટી નાખો, પગ વાટી નાખો. ભાઈ કે ધક્કા મારીને મોકલે ખરા. રાતનો 1:30 વાગે કોથળો ભરીને આવે કે લાવો પાણી, લોહી નીતરતી તલવાર સાથે આવ્યો છું, લાવ્યા છું, હાથ લાવ્યો છું, પગ લાવ્યો કોથળો ભરીને કે માથું તો મારું, એનું માથું તો મારી પેલા કોક બીજો વાટી ગયો તો શું તું ઓપરેશન કરીને આવ્યો? ખાધ્યું એની નો થાય બાપ. એવો કોઈક સુરો પૂરો દેવ હોય માતાને માનતો એની ખાંભી થાય. કોઈ રણ મેદાનની માલપા ખપી ગયો હોય એની ખાંભી થાય. સંત સુરાન દાતારની ધરતી છે. અને ત્યારે કવિઓ કહેતા હોય કરદાલડા કેરી વાત એ સિંદૂરે કેમ રંગાણા શાલે કાજરાય ખોડાણા, સિંદૂરે કેમ રંગાણા શાલે કાજરાય ખોડાણા. કહેવાય છે એવો જેતમલ દાદાનો પાળ્યો છે અને પાળિયા અમથા નો થાય. જગતના ચોકની મારી પાસે હાથળ ગામની અંદર રાતનું ટાણું છે. જેતમલ દાદાના કળની મારી પાસે મારી પાવાની દેવ દગાવ રમે છે. એક વખતની વાત છે, એક ફૂલ બજાણ્યો નાયકનો દીકરો ખેલ કરવા આવ્યો છે. ફૂલ બજાણ્યો કહેવાય છે કે નાયકનો દીકરો ધોળકા પરગણાનું હૈદ હાથળ ગામ છે. રાતના કહેવાય છે કે ખેલ હાલે છે, બે બાજુ વાહડા બાંધ્યા છે, દોવડું છે અને ફૂલ બજાણ્યો હાથમાં વાહડો લઈને ઠેકડા મારી અને કહેવાય છે કે નાચે છે બાપ.
આખું ગામ જોવા આવ્યું, પણ બજાણિયાની નજર, ફૂલ બજાણિયાની નજર એક બાજુ બહેરાનું ટોળું બેઠું હતું ને. ફૂલ બજાણિયો 21 વર્ષનો જુવાન હતો, પણ મેલી વિદ્યાનો જાણકાર હતો. ઉઠતા ચકલા પણ ખીચાની માલી પર અડદના દાણા રાખે અને ગમે એને માથે ઘા કરે ને મોઢામાંથી પીળના ગોટા કરીને તાળું ફાડી નાખે, એટલી એની પાસે વિદ્યા હતી. ફૂલ બજાણિયાની નજર હાથમાં વાવડો છે, થેકડા મારે છે, એની નજર આદમીના ટોળામાં નહોતી, બૈરાના ટોળાને માથે ફૂલ બજાણિયો નજર માંડીને બેઠો, કારણ કે નજરનો પાઇપી હતો. અને બૈરાના ટોળાની માલપા એક છેલ્લે એક 16 વર્ષની દીકરી રૂપનો અંબાર, અને દીકરીને માથે એની નજર પડી. નાસ્તો જાય અને 16 વર્ષની દીકરીના રૂપને જોતો જાય અને એના માથે એની નજર પડી. અને પાપીએ મનમાં વિચાર કર્યો કે લગ્ન કરું તો આની હારે લગ્ન કરું, અને ગમે એ રાતે મોકો મળે તેથી આને ઉપાડી જવું, આને પાડી પસાડી અને આની હારે મારે લગ્ન કરવા છે. અડધી કલાકનો ટાણો થયો. ફૂલ બજાણીઓ નાચે છે અને બૈરાના ટોળાને માલપાઓની 16 વર્ષની દીકરીને જોતો જાય છે. ગામને ખબર નથી કોની સામું જોવે છે, શું કરે છે. આને તો મનની માલપા વિચાર થયો છે, કઈ જ્ઞાતિની હશે દીકરી, ગમે એ જ્ઞાતિની હોય, મારી મેલી વિદ્યા આગળ કોનું પાવર છે. કાલ દાણો નાખી અને ભવાની માલપા જમીનમાં ધરતીમાં ભંડારી દે. હવાર પડ્યો આખું
આખું ગામ છૂટું પડ્યું, પણ બન્યું તો એવું કે એ 16 વર્ષની દીકરી બીજી કોઈ નથી પણ જતમલ વાઘરીના કુટુંબની માલિકા કહેવા છે કે દેવી પૂજકની દીકરી વાઘરીની દીકરી 16 વર્ષની હતી, ગામની શેરી બેઠી બેઠી જોતી હતી અને એ રૂપાળી દીકરીને માથે ફૂલ બજાડી એની નજર પડી હતી. દીકરીને તો બિચારીને ખબર નથી કે મારા માથે કોળી નજરોના મંડાણ મંડાઈ ગયા છે. અને આ સમાજ છે ને દેવી પૂજક સમાજનો બહુ એક ઉજળો ઇતિહાસ છે કે સાપાની માલિકા કદાચ બીજા કોઈ સમાજના દાખલા આવશે કે ભાગી ગયાના દાખલા હોય કે ગમે તે જોડા કજોડાના દાખલા હોય, પણ એક લાસુડી વાઘરણનું દ્રષ્ટાંત જોતા એમ થાય છે કે દેવી પૂજક સમાજની માલિકા કદાચ કોઈ કેવો કેસ બને તો બને, નહીતર 99% કેસની માલિકા કે જેકવારી દીકરીના લગ્ન થઈ જાય પછી મેલો ગેલો ગરીબ હોય દુબળો પાતળો એ દેવી પૂજકનો દીકરો હોય, પણ જયારે એની પરિણેતર એની લગ્ન કરીને આવે ને ઘર પછી કદાચ ગમે તો કોઈ પાણીદાર કે રૂપિયા વાળો કદાચ જો એના રૂપિયાની લાલચમાં એને મોહજાળ નાખવાનો પ્રયત્ન કરે ને તો પ્રેમથી કહી દે કે બાપ તારા રૂપિયા મારી આગળ ટૂંકા પડે, મારા માથે 2 ઓઢણા છે, એક મારા બાપની દેવનું અને બીજું મારા ધણીનું, બાકી તો બીજાની સામે નજરું માંડું ને તો બીજા તો મારો ભાઈ બાપ છે. વિરોધ માતાઓ તો બધા પૂજે છે, પણ બોવાડ જોવા જાવી ને તો ભૂરિયા વાઘરીની મેલડી, કાળિયા વાઘરીની મેલડી, જીવણિયાની વિહત માતા, જીવણની માતા, નાનિયા ભડિયાની વિહત માતા, બોડ પેચિયાન પુનડીની માતા, પછી જાગ્યો ભોજવા ગામની માલિકા, વિરમગામ પરગણાનું ભોજવા ગામ, એક વાઘરીની દીકરી રાઠોડ દરબારની હારે લગ્ન કર્યા જેનું નામ પોતડી, અને એ પોતડી વાઘરાય વાણિયાના ઘરે ઉછરી હતી, માવતર મરી ગયા હતા વાણિયાએ હાચવી, અને ભોજવા ગામના દરબાર ઘોડી લઈને નીકળતા દીકરીને માથે નજર પડી કે વાણિયા તારી દીકરી હારે લગ્ન કરવા છે, કે દીકરી મારી નથી દરબાર તો છે વાઘરીની દીકરી, માવતર નથી, અને તો વરણ કરવાનું જોતા નથી, કદાચ મને મારું રજવાડું પાસ ગામ મૂકી દેવાના થાય તો મૂકી દો, બાકી આની હારે લગ્ન કરવા. તેથી પોતડીએ કીધું તો મારા બાપની દેવી પૂજવી પડશે, અને એ પોતડી વાઘરીને ઘુઘરીયાળી માતા મેલડી બાપી રાઠોડ કેવા છે ભગવતી જગતના ચોકની માલપા, જાજો ગુજરવદી ગામની માલપા, ગુજરવદીની માલપા, એક બાપ વાઘરી કે વાઘરીએ પોતાની કેવા છે કે એક પટેલની દીકરી હતવારાની દીકરીને માતા દીધી હતી. સીતાપુર ને પડખે સીતાપુર રાજ સીતાપુર ની પડખે ગુજરવદી ગામ છે, એનો દાખલો ટૂંકો નથી જગતની માલપા. અને કહેવાય છે ફૂલ બજાણિયાને ખબર નથી કે કઈ નાતની દીકરી છે, ગમે એ નાતની હોય ને દીકરી તો ઘરે આવી, એ દીકરી ઘેર આવી, એને બિચારીને ખબર નથી કે મારા માથે મેલી નજરો મંડાણી છે. ઊંઘી જઈ સવાર પડ્યું અને વાડાની માલપા કહેવાય છે કે એક હુંડલો ભરીને સાણ લઈને સાણા થાપતી હતી, અને ફૂલ બજાવ્યો હવારમાં લોટ માંગવા નીકળ્યો. શું કામ બહાનું હતું લોટ માંગવાનું કે ઘરે ઘરે ફરું હાથમાં વગણું છે, અને કહેવાય માગવા નીકળ્યો તો માગતા માગતા જો કોઈ ફળિયાની માલિકા નજર પડી જાય, રાત વાળી દીકરી જો નજરે છેડે તો લોટના બાને માગવા નીકળી.
હાથની માલિપા ઘોડું છે, માથે લાલ રૂમાલ બાંધ્યો છે, એ કાનમાં કડ્યું છે, આંખમાં હોય રો આંજો છે, કામણગારું રૂપ લઈ બધાણીઓ માગવા નીકળ્યો છે. તો બાનું હતું. કોઈ પણ માણસ બાઈ માણસ જયારે લોટ આપવા નીકળે ને આપે એટલે લાજ કાઢી હોય તો એ ફૂલ બજારીની નજર લાજની ઉપર હોય, અને ઈ ન હોય પછી બાઈ માણસને તો ખબર નહીં, લોટ આપીને બિચારી વહી જાય, પણ આની નજરો ચારે બાજુ સકરાબાજ ગોળે ફરતી હોય. ઘરની કોઈ તિરાડમાંથી નજર કરી લે, મેં જે રાતે જોયું હતી આ ઘરમાં તો નથી, આખા ગામમાં ફર્યો, ઘરે ઘરે લોટ માંગતો માંગતો ઘરે ઘરની તપાસ કરતો જાય, ચારે બાજુ નજરું માંગતો જાય. આમ કરતા 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 બીજું એવું, ઓલી દીકરી સાળા થાપતી હતી, અને ફૂલ બજાણીઓ એ ગામના ઝાપા પાસેથી નીકળ્યો અને બરોબર સાળા થાપી અને નવરી થઈને હુંડલો લઈ અને ઓલી વાઘરણની દીકરી જ્યાં નીકળી અને એના માથે ફૂલ બજાણિયાની નજર પડી અને નક્કી થઈ ગયું બસ આ જ હતી. આજ આને મારું જીવતર આરામ કરી નાખ્યું છે. ઓલી દીકરીને જ બિચારીને ખબર નથી. ફૂલ બધાણીઓ માર્ગમાં આડો ઉભો રહી ગયો, ટગર 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 હામું હામું જોઈ રહ્યો, બે ઘડી દાંત કાઢ્યા, પણ ઓલી દીકરી સામે ફકારો ન કર્યો, કારણ ખાનદાન મા બાપનો સ્વરૂપ કોઈ દી શેરીની માલિપા એ વાસણ વાગે નહીં. હોનાના દાગીના હોય એને કાટ ન લાગે, હોનાના વાસણ ખખડે નહીં, ખખડે તો પિત્તળના થામ ખખડે. અને ત્યારે એ સોનાને લાગે ક્યાંથી કાટ, એ સંસારી મનવા સોનાને લાગે ક્યાંથી કાટ. સોનું સોનું જ છે. અમુક અમુક સમયે એવો ગાણો દાજીદા એક દીકરીને જોવા મુરેતીઓ આવ્યો, એક દીકરીને જોવા મુરેતીઓ આવ્યો, પણ દીકરીની જીભ જલાતી હતી, કેસેટ ચોટતી હતી. તેની માએ કીધું મૂંગી રહી ગયો બાપુ, બે વસ્તુ ભેગી નહીં થાય. એ દીકરીને જોવા મૂર્તિઓ આવ્યો એટલે એની માએ કીધું મૂંગી રહેજે, નહીતર 3 વર્ષથી મૂર્તિ જોઈ જોઈને પાછા જાય છે, આ વખતે પાછો જશે, પછી આવતા વૈશાખમાં વાત જાય. મૂંગી કે નહીં બોલું. એટલે મૂર્તિઓ આવ્યો, એનો બાપો બેઠો અને મા બેઠા હતા. આ બાજુ કહેવાય છે કે મા એની દીકરીને ચા લઈને મોકલી, જા બેટા ચા દે. પણ ચા આપી કેટલી આમ દીવાળી એમાં કઈક કાળી ફોતરી પડી, દીકરી બોલી તિલી પલી, તિલી પલી, તિલી પલી કહે. ત્યાં તો મૂર્તિએ કપ હાથમાંથી લીધો કે તિલી નથી, મતોલો તે મતોલો. તો જાય તું. ત્યાં તો દીકરીની માં બોલી, હવે તિલી નથી મતોલો નથી, તારી પતિ પલી તે. તો દીકરાનો બાપ ઉભો જો, હાલો લો ફટાકલા ફોલો, તેતા ફોલો, જેવું ધોતું તેવું જળી ગયું છે. તો જાય નું આખો આખો ગાળું હોય જમાવટ થઈ ગઈ.
એટલે કહેવાય છે દીકરી ટગર 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 બિચારી એ દીકરીને હામું જોઈ રહ્યો છો, પણ દીકરીની નજર ધરતીને માથે ખોડે છે, હામું જોતી નથી. દીકરી હામું ન જોય એટલે બજાણિયાના દીકરાએ કીધું, નાયકનો દીકરો બોલ્યો, તારી ઉપર તો મારી નજરો રાતે મંડાણી હતી, તને ખબર નથી? દીકરી બોલી, મારા વીરા, અમે તો ગામડાના ભોળા માણસ, મેં તો તને તારામાં મારો ભયલો જોયો છે. તે મારામાં ગમે એ જોયું હોય, પણ હું તો તને જોઉં છું ને, મને મારો મરી ગયેલો ભયલો યાદ આવે. તું તો મારો ભય છો. વિયોજા તારા માર્ગે વિયોજા. કારણ કે તને ખબર નથી મારું વરણ કયું છે, તે હાથ નાખ્યો છે પણ રાફડામાં નાખ્યો છે. આટલેથી વળી જા મારા વીરા. જો કદાચ મારો ટોકો કદાચ વાડાની માલી પર મઠમાં ક્યાંક મારી માતા બેઠી છે ને, મારી નાગણીઓ બેઠી છે ને, સાંભળી દેશે તો તારું તાળું ફાડી નાખશે. અમે જેથી વકારો કરશું ને, ટોકો કરશું ને, તેથી અમારી દેવીઓ પાછી નહીં વળે હો. અરે જોઈ તારી દેવી, એવી દેવીના પૂતળા તો બાળી રોજ હું સલમ ભરું છું, હોકા ભરું છું. એવી દેવીને તો કઈક મેં ધુમાડામાં કાઢી નાખી છે. તારી દેવી હોય તો કદાચ આમ તો હું હોકારો કરું, એવી દેવીના પૂતળા તો બાળું છું, રોજ તાપણા કરું છું. જોઈ તારી દેવી વગર